એટલે સુરતથી 60 કિલોમીટર થાય છે આ જો આ નાના છોકરાઓ માટે બધું મૂકેલું છે. આ દશામાનું મંદિર છે એટલે બધા લોકોને માનતા હોય. જો આવું અમારું ગ્રુપ છે મોટું બધું ને આપણે સામે આવી ગયા છે દાદર. આપને અહીંયા મંદિર જોવા મળ્યું છે. હવે આપણે એક ઉપર ડુંગર છે એ બાજુ જઈ. હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો અમે આજે નવા લોકેશન ઉપર આવ્યા છે કે તમે બધા મિત્રોને કાંઈક નવું બધું અમે બતાવી છીએ. અને અમારા વ્લોગમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ નવી જગ્યાનું જે લોકેશન છે એ બણભાર ડુંગર લોકેશન છે. અને આ ભાઈનું નામ છે મુસાભાઈ અને મારું નામ છે મિસ્ટર પ્રિન્સ ઓફિસર. અને મારી ચેનલ છે અને મારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારા બ્લોગ જોતા રહેજો અને લાઈક, શેર કરતા રહેજો. અને આ મારા ખાસ મિત્ર છે, એટલે જેમ મને સપોર્ટ કરો છો એવા મારા મિત્રને પણ તમે સપોર્ટ બધા કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી સામે છે ગેટ અને હવે આપણે જવાનું છે ગેટની અંદર. હવે જોઈએ આપણે કે અહીંયા અંદર પહેલાં હું બધું આવે છે જોવા લાયક એ પણ હું તમને બધી વસ્તુ બતાવવાનો છું. અને ગેટની અંદર આવતા જ પહેલાં આવું બધું આપણે જોવા મળે છે. આપણને ગેટ ઉપર તો પહેલાં દીપડો જ જોવા મળ્યો છે. તો બહુ સારું લોકેશન, મજા આવે એવું છે, ફરવાલાયક સ્થળ છે. અને આપણે આ ડુંગર દેખાય ને એ ડુંગર ઉપર જવાનું છે. અને અહીંયા માતાજીનું મંદિર છે. લોકો અહીંયા માનતા હોય એટલે અહીંયા ડુંગરે આવતા હોય છે. અને આવડિયા છે નીચેની જગ્યા બધી. અને કોઈને નાસ્તો કે પાણીની બોટલ કે કઈ વસ્તુ લેવું હોય તો અહીંયા દુકાન ને એવું હોતન છે, હું તમને બતાવું. જો અત્યારે તો અહીંયા બંધ થઈ ગઈ છે દુકાન ને એવું. બાકી તમને ઠંડી બધી વસ્તુ, પાણી, સોડા એવું બધું મળી રહી છે. કે નાસ્તો કરવો હોય, વેફર એવું બધું વસ્તુ મળી રહી છે. અને બીજું આપને અહીંયા જોવા મળે છે હરણ ને સસલા ને દીપડા ને એવું બધું મૂક્યું છે અહીંયા આગળ. તો આપને હવે અહીંયા નાના છોકરાઓ માટે લસરપટ્ટી ને હિસકા ને એવું બધું જોવા મળ્યું છે. તો એ હું તમને બતાવું. જો આ નાના છોકરાઓ માટે બધું મૂકેલું છે. હિસકા ને લસરપટ્ટી એવું બધું આપણે અહીંયા જોવા મળ્યું છે. હજી આપણે આગળ જઈએ કે હજી આપણે અહીંયા હું જોવા મળશે. મજા આવે એવું છે અહીંયા. એટલે અહીંયા આવતા હોય છે માનતા ચડાવવા. અહીંયા મંદિર છે એ સાઈડમાં. જો મંદિર તમે બધા મિત્રો અહીંયા ફરવા આવ્યા છીએ તો તમને બધા મિત્રો હું તમને બતાવવાનો છું કે અહીંયા અમે કેટલા જણા આવ્યા નહીં. જો આવું અમારું ગ્રુપ છે મોટું બધું. અમે ગ્રુપમાં આવ્યા છીએ ફરવા એટલે અમને મજા આવે. બાકી આપણે એકલા આવીએ એટલે અમને કાંઈ મજા આવે નહીં. અને એ લોકો ગાડી લઈને ગયા છે ને અમારી ગાડી આવે છે પાછળ છે ને લેવા ગયા છે. એટલે આપણી ગાડી આવી જાય એટલે આપણે પછી જવાનું છે એની પાછળ. બાકી લોકેશન જોરદાર છે, મજા આવે છે, જંગલ જેવું લાગે છે. હવે અમે લોકો ફાઇનલ હવે દાદરે પૂગી ગયા છીએ. અને આપણે સામે આવી ગયા છે દાદર. અને હવે આપણે ચડવાના છે. અમે ને મુસાભાઈ તો દાદર ચડવા માંડ્યા છીએ. કેવી મજા આવે છે? બહુ મજા આવે, બહુ મજા આવે છે. મોજે મોજ ને રોજે રોજ. શું કેવું? થોડાક મિત્રો હજી પાછળ આવેલા આવે છે. હજી ઘણા બધા દાદર ચડવાના છે. અને ઉપર જઈને બહુ સારું લોકેશન દેખાય, કારણ કે હજી બહુ નીચા છીએ અમે. દાદર ચડીને તો પણ અમને શ્વાસ ચડી જાય છે.
તો અહીંયાથી આવું કંઈક લોકેશન દેખાય છે. હજી ઉપર જાશું એટલે થોડુંક સારું લોકેશન દેખાય. ના બધા ધીમા ધીમા હાલ્યા આવે છે જો પગ પકડી પકડી. આપણે થોડાક ઉપર વ્યવા છીએ ને અડધા મિત્રો છે એ પાછળ ફોટા પાડે છે ને એટલા મિત્રો મારી હારે આવી ગયા છે. હાલી હાલીને બધા થાકી ગયા. મને લાગે કે ઘરે પૂછે એટલે બધા હુઈ જાય ખાધા પીધા વગરના. શું કેવું બધું? હા હજી આપણે થોડુંક ઉપર હજી ચડવાનું છે. દાદરજી બહુ ઝાઝા છે, 500 જેટલા હશે. પછી ખબર નહીં વધારે હોય તો, પણ 500 મેં જોયા હતા. હેઠે લખેલું હતું એ વાંચ્યું. આપને અહીંયા મંદિર જોવા મળ્યું છે. આપણે જોઈ કે કયા ભગવાનનું મંદિર છે એ. તો પેલા આપણે પગે લાગેલી ખબર છે નહીં. હવે આ બાજુ જોઈએ. એક આ બાજુ મંદિર છે. એક અહીંયા મંદિર છે. તો હવે અહીંયાથી આવું એક લોકેશન દેખાય છે અત્યારે. હજી આપણે તમને બતાવો. હજી ડુંગર ઉપર છે. હજી સામે ઉપર જવાનું છે. હજી નીચે અહીંયા મંદિર આપણે આવ્યું એટલે પગે લાગી લીધું છે ભગવાનને. હવે આપણે પગે લાગી લીધું છે અને હવે જવાનું છે હજી ઉપર. બધા લોકો થાકી ગયા છે અને હવે ધીમે ધીમે હાલ્યા આવે છે. બોર ખાતા ખાતા. બોર તો અત્યારે હોય નહીં. બોર દેખાય છે હે સુકાઈ ગયા છે ઝાડવા બધા. એ હવે વરસાદ એકાદો પડી જાય ને સારો એટલે લીલુંછમ થઈ જાય ડુંગર આખો. આ ભાઈમાં છે ને બહુ ઠેકડા મારતા હતા તો એક ગોતું ખવાઈ ગયું છે. હવે આપણે ફાઇનલ ઉપર આવી ગયા છીએ અને હવે તમને અહીંયાથી લોકેશન બતાવું. ત્યાં બહુ સારું લોકેશન દેખાય છે. એક સામે ડુંગર છે અને અહીંયાથી કંઈક આવો નજારો દેખાય છે. અને ગાડી દેખાય ને 4 વ્હીલ ને એવું, ત્યાંથી અમે ડુંગર ચડ્યા હતા. આવું કંઈક અહીંયા બાજુ લોકેશન દેખાય છે. અત્યારે 6 વાગી ગયા છે અને લોકેશન એકદમ બહુ સારું છે ને ધુવાડા જેવું અહીંથી અમને દેખાય છે અત્યારે નજારો એવો. જો આ બધું ધુમ્મસ થઈ ગયું છે ને બહુ સારું લોકેશન છે. હવે આપણે એક ઉપર ડુંગર છે એ બાજુ જઈ કે ત્યાંથી આપણે કેવું લોકેશન જોવા મળે. બાકી છે જોરદાર લોકેશન. એક તો દાદર સડીને હાવ થકાઈ ગયું છે. બહુ સારું લોકેશન છે. મિત્ર સામે ઊભો રહી ગયો છે પાડા ઉપર. બાકી બીજા બધા મિત્રો ફોટા પાડે છે. આવું લોકેશન છે અહીંયાથી. જો બહુ સારું લોકેશન ને બહુ મજા આવે એવું છે. તો બધા મિત્રોને ખાસ કે સુરતથી 60 કિલોમીટર થાય છે આ બણભા ડુંગર. તો બધા મિત્રો આવજો અહીંયા ફરવા માટે. મંદિર બાજુ જઈએ છીએ પછી ત્યાંથી કેવું લોકેશન આવે છે એ પણ હું તમને દેખાડીશ. અને બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહીજો. અને મારા 2 મિત્ર છે એ આગળ હાલે જાય છે અને હું રહી ગયો છું વાહે થોડોક. હવે અહીંયાથી કેવું લોકેશન દેખાય છે એ તમને બતાવું. અહીંયાથી આવું લોકેશન છે કંઈક. અને હવે આપણે ફાઇનલ હવે મંદિરે પૂગી ગયા છીએ એ પણ તમને બતાવું. મંદિર છે અહીંયા. મંદિર છે અહીંયા અને આ સામે દેખાય છે ત્યાં નીચે ગાર્ડન ને એવું હતું. હવે આપણે દર્શન કરી રહ્યા છે ને હવે આપણે જવાનું છે નીચે.
તો હેલો મિત્રો, અમારો વ્લોગ તમને ગમ્યો હોય અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બે લાઈક ટાટા અને બાય બાય.